નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ધાનેરા અને દાંતીવાડાનો યોજાયો ગરીબ કલ્યાણ મેળો. 2 તાલુકાના 4473 દરિદ્ર લાભાર્થીઓને અપાઈ 3 કરોડની સાધન સહાય. ભાદરવી પૂનમનો મહામેળો એસટી નિગમને ફળ્યો. 7 દિવસના ભાદરવીના મેળામાં એસટી તંત્રે કરી ₹5.40 કરોડની માતબર આવક. દિયોદરના ચારવા ગામે થયેલ મજૂરના મોતનું ઘટાઈ રહ્યું છે રહસ્ય. મૃતકના પરિવારે કરેલ હત્યાના આક્ષેપને ફગાવી ચારવાના પરિવારે નાયબ કલેક્ટરને કરી રજૂઆત. એસટી તંત્રે આપેલી સુરક્ષિત મુસાફરીનું વચન થઈ રહ્યું છે પોકર. ગઢ પંથકના વિદ્યાર્થીઓ કરે છે જીવના જોખમે બસમાં હકડેઠઠ મુસાફરી. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે શિક્ષણ અને મહિલા બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી અને મહાનુભાવોના હસ્તે ધાનેરા અને દાંતીવાડા તાલુકાના કુલ 44,073 લાભાર્થીઓને ₹3 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુખાકારી અને ઝડપી વિકાસ માટે અભિયાન સ્વરૂપ સંગીન કામગીરી અને સંખ્યાબંધ ક્ષેત્રોમાં વિક્રમજનક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોઈ પણ વિસ્તાર કે કોઈ પણ વ્યક્તિ વિકાસથી વંચિત નથી રહી. પરિણામે પ્રજા આનંદ અને ગૌરવથી રાજ્ય સરકારના શ્રેષ્ઠ શાસનનો અહેસાસ કરી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યમાંથી ગરીબીને કાયમી દેશવટો આપી દેવા રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને અનેક પ્લેટફોર્મ પરથી રાજ્ય સરકારશ્રીના વિવિધ વિભાગોની જંગી સાધન સહાયના લાભોનું ગરીબોને એક જ સમયે અને એક જ સાથે વિતરણ કરવામાં આવે છે. શ્રીમતી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકારના શ્રેષ્ઠ શાસનથી ગુજરાતને સમગ્ર દેશને વિકાસની નવી દિશા બતાવી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બાળકો, કિશોરી અને મહિલાઓની વિશેષ કાળજી રાખે છે. તે માટે સંખ્યાબંધ યોજનાઓ અમલી બનાવી છે. નોકરીમાં મહિલાઓને 30% અનામતના લાભો આપવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે રાજ્ય સરકારે આંદોલન છેડીને ખૂબ સારું કામ કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં ₹1 લાખનો ચેક ધાનેરા એપીએમસીના ચેરમેન અને પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલના હસ્તે મંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ આવાસ યોજનાઓ, માનવ કલ્યાણ અને માનવ ગરિમા યોજના, મિશન મંગલમ, જનની સુરક્ષા, કુંવરબાઈનું મામેરું, સરસ્વતી સાધના, સહાય તબીબી સહાય, દૂધધાળા પશુઓ માટે તથા અન્ય સહાય માટેના લાભનું મંત્રીશ્રીએ અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં કલેક્ટર શ્રી જે હિંગરાજીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ચેરમેન શ્રી વાડીલાલ પટેલ, ભુજ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા, ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મફતલાલ પુરોહિત, ધાનેરા નગરપાલિકાના પ્રમુખ શ્રી બળવંતસિંહ રાવ, અગ્રણીઓ સર્વ શ્રી વસંતભાઈ પુરોહિત અને શ્રી ભાવાજી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી MS પટેલના પ્રાંત અધિકારી શ્રી NA મીનામાં અગ્રણીઓ, અધિકારીઓ, વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જો કે આજે ધાનેરા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાની પત્રિકામાં ધાનેરા ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના નામની બાદબાકી કરવામાં આવી હતી, જેને લઈને ધારાસભ્ય જોઈતાભાઈએ પણ મેળાની શરૂઆતમાં થોડો હંગામો કર્યો હતો. બાદમાં મામલો થાળે પડ્યો હતો. ડુંગળીની મહારાષ્ટ્રથી ગુજરાતમાં થતી આવકમાં ગાબડા પડ્યા હોવાથી અને વિલંબ થયા હોવાથી ફરી એકવાર ડુંગળીના ભાવ ઉછળીને રિટેલમાં ₹60 થી 70 ના થયા છે. હોલસેલના માર્કેટમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹1000 થી 1200 ના બોલાઈ ગયા હતા. વર્તમાન સ્થિતિ જોઈએ તો 1 લીટર ડીઝલનો ભાવ ₹57.70 છે, જ્યારે 1 કિલો ડુંગળી ખરીદવા ₹70 ચૂકવવા પડે તેમ છે. વેપારીઓનું કહેવું છે કે પહેલેથી 10મી સપ્ટેમ્બર 2012ના ગાળામાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં અંદાજે 35,887 ક્વિન્ટલ ડુંગળીનો માલ ઉતર્યો હતો. તેની સામે પહેલેથી 10મી સપ્ટેમ્બર 2013ના ગાળામાં 16,776 ક્વિન્ટલ માલ
એપીએમસીમાં ઉતર્યો છે. ગયા વર્ષે 20 કિલો દીઠ રૂપિયા 108 થી 148 ના સરેરાશ ભાવ સામે આ વર્ષે રૂપિયા 790 થી 920 ના સરેરાશ સામે ડુંગળી મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવી છે. આમ ગયા વર્ષની તુલનાએ સપ્લાયમાં 45% જેટલો અને ભાવ 500% ઊંચો ગયો છે. બીજી તરફ લીલા શાકભાજીના ભાવ નીચે ઉતરી ગયા છે. પર્યુષણને કારણે જૈનો લીલા શાકભાજી ઓછા ખાતા હોવાથી પણ તેમાં ઘટાડો આવ્યો હોવાનું કહેવાય છે. તેવી જ રીતે છેલ્લા થોડા દિવસોથી વરસાદ ન પડ્યો હોવાથી સારો માલ તૈયાર થયો છે. તેનો પુરવઠો પણ બજારમાં વધી રહ્યો છે. પરિણામે શાકભાજીના ભાવ નીચે ગયા છે. જો કે કેટલાક વિસ્તારોમાં ફેરીઓમાં હજી ઊંચા ભાવે શાકભાજી વેચવાનું વલણ ઘટ્યું નથી. હાલમાં ડુંગળીનો ભાવ અછત હોવાના કારણે કે ભાવ વધી ગયા છે, પણ એવું લાગે છે કે દિવાળી પહેલાં ભાવ ઉતરવાની સંભાવના લાગે છે. જો નવો માલ ચાલુ થઈ જશે તો ભાવ અવશ્ય નીચે આવવાની સંભાવના લાગે છે. હાલ શું ભાવ ચાલે? હાલમાં હોલસેલમાં 60 રૂપિયા ચાલે છે. 60 રૂપિયા 55 રૂપિયા જેવી ડુંગળી જે સારી ક્વોલિટીની આવે છે 60 રૂપિયા બજારમાં છે, એ અહીંયા આગળ 65 રૂપિયા વેચીએ. આમ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ભાવ વધારાના કારણે બજારમાં દુર્લભ બની રહી છે. તો બીજી બાજુ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને લઈ ડુંગળી રસોડામાંથી પણ પોતાનું સ્થાન ગુમાવી રહી છે. ધાનેરા તાલુકાના થાવર ગામે આજે ખેતરને ફરતે લગાવવામાં આવેલ વીજ વાયરના કરંટથી એક ખેડૂતનું મોત નીપજ્યું છે, જેને લઈ ગામમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. થાવર ગામે સોનાભાઈ પટેલના ખેતરની બાજુમાં આવેલ એક ખેતરમાં પાકને જાનવરોથી બચાવવા માટે ખેતરને ફરતે ઇલેક્ટ્રિક વાયર ગોઠવવામાં આવ્યા હતા. જોકે સેઢા પાડોશી ખેતરમાં લગાવેલ આ વીજ વાયરને અડકવાથી આજે સોનાભાઈ પટેલને કરંટ લાગ્યો હતો, જેને લઈ તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભાદરવી પૂનમનો મહામેળો ભલે કોઈને ફળ્યો હોય કે ના ફળ્યો હોય, પણ માં અંબાનો માં મિની કુંભ એસટી તંત્રને ફળ્યો છે. હા, ભાદરવી પૂનમના આ મહામેળામાં એસટી નિગમે રૂપિયા 5.40 કરોડની માતબર આવક કરી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમના મહામેળામાં એસટી નિગમ દ્વારા યાત્રીઓની અવરજવર માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે. જોકે અંબાજીના મહામેળામાં દર વર્ષે એસટી તંત્ર કરોડોની આવક મેળવે છે. આ વર્ષે પણ ભાદરવીના મહામેળામાં ગુજરાત એસટી નિગમ દ્વારા તારીખ 13/9/2013 થી 19/9/2013 સુધી એક્સ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવી હતી. ભાદરવીના આ 7 દિવસીય મહામેળામાં 24 કલાક એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં 8,634 ટીપોમાં 12,95,000 મુસાફરોની અવરજવર કરી રૂપિયા 5.40 કરોડની માતબર આવક કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ભાદરવીના મેળામાં એસટી નિગમ દ્વારા ભાડાના દરમાં ડબલ વધારો કરવામાં આવે છે. આમ તો પાલનપુર અંબાજી લોકલ બસ ભાડું 30 છે, જ્યારે અંબાજીના મેળામાં યાત્રીઓ પાસેથી રૂપિયા 60 ભાડું વસૂલ કરવામાં આવ્યું હતું. આમ ભાદરવીના મેળામાં રૂપિયા 60 નું તોતિંગ ભાડું વસૂલી એસટીએ 7 દિવસીય મહામેળામાં 5.40 કરોડની આવક રળી છે. અંબાજીના જગપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળામાં ડીસા એસટી ડેપોએ વિક્રમજનક આવક મેળવી જિલ્લામાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. અંબાજીના મહામેળામાં લાખો પદયાત્રીઓ અંબાના દરબારમાં મસ્તક ટેકાવવા આવતા હોય છે, જેને લઈને અંબાજી ધામ માઈ ભક્તોથી છલકાઈ જાય છે. જોકે દૂર દૂરથી અંબાજીમાં આવતા યાત્રીઓને પરત પોતાના ગામ પહોંચાડવા માટે એક્સ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવે છે. આ વર્ષે ભાદરવીના મેળામાં ડીસા એસટી ડેપો દ્વારા અંબાજી વાવ, ધાનેરા, થરાદ, ભાભર, રાધનપુર અને પાટણ રૂટ ઉપર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. તારીખ 13/9 થી 19/9/2013 દરમિયાન ડીસા એસટી ડેપો દ્વારા ભાદરવીના 7 દિવસીય મહામેળામાં ડીસા બસ ડેપો દ્વારા 1787 ટ્રીપો મારવામાં આવી હતી. જોકે આ ટ્રીપો દરમિયાન ડીસા એસટી ડેપોએ રૂપિયા 50 લાખની માતબર આવક રળી જિલ્લામાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. 13/9 થી 19/9 સુધી અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મહામેળામાં વિભાગીય નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ ડીસા ડેપોએ પણ પોતાની 100 બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરેલ, જેના અનુસંધાને ડેપોએ આ 6 દિવસ દરમિયાન 50 લાખ જેટલી માતબર આવક નિગમને રળી આપેલ છે. તેમજ 13ના દિવસે એક જ દિવસમાં 650થી વધુ ટ્રીપો ડીસા ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓએ મારીને ડીસા ડેપોના
ડીસા ડેપોના ટ્રીપોનો 13નો રેકોર્ડ બ્રેક એક ઇતિહાસનું સર્જન કરેલ છે. આ બદલ હું તમામ મારા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓનો અને મારા વહીવટી સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત સમગ્ર મેળામાં પાલનપુર વિભાગના તમામ ડેપોમાં સૌથી વધુ આવક મેળવીને ડીસા ડેપોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. કુલ કેટલી આવક મેળવી છે સાહેબ? કુલ 50 લાખ જેટલી આવક આ 6 દિવસ દરમિયાન ડીસા ડેપોએ પ્રાપ્ત કરેલ છે. ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાત એસટી તંત્રે કરોડો રૂપિયાના આવક મેળવી છે, જેને લઈને ભાદરવીનો મેળો એસટીને ફળ્યો છે તેવું કહેવું પણ અયોગ્ય તો ના જ કહેવાય. દિયોદરના ચાળવા ગામે થયેલ મજૂર યુવકના મોતનો મામલો દિન પ્રતિદિન વકરી રહ્યો છે, જેમાં મૃતકના પરિવારજનોએ ચાળવાના રાજપૂત પરિવાર ઉપર હત્યાનો આક્ષેપ કર્યો છે, તો બીજી બાજુ ચાળવાનો રાજપૂત પરિવાર મજૂરનું મોત એક અકસ્માત હોવાનું જણાવી નિવાસી કલેક્ટરને રજૂઆત કરી છે. આમ દિયોદરના મજૂરનું ચાળવા ગામે થયેલ મોતનું સત્ય શું છે તે તો તટસ્થ તપાસ કરવામાં આવે તો જ બહાર આવી શકે તેમ છે. ચાળવા ગામે કરશનભાઈ રૂપાભાઈ રજપૂતના નવીન મકાનના બાંધકામમાં કામ કરતા દિયોદરના મજૂર ચહેરાભાઈ બારોટનું ગત તારીખ 16/9/2014 રોજ આકસ્મિક મોત નીપજ્યું હતું. જોકે આ બનાવમાં મકાન માલિક રાજપૂત પરિવારે મૃતક મજૂરનું મોત મકાનમાં સ્લેબ તૂટી પડવાના કારણે થયું હોવાનું જણાવ્યું હતું. તો સામે મૃતકના પરિવારે મકાન માલિક દ્વારા તેની હત્યા કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. નહીં તો વહેલા હેડ્યા હતા અહીંથી કરતી હાજર રૂપિયા. તમને શું કઈ ગયા થઈ મને તો કોઈ તો કીધું કે મોમડે આવું બપોરે પાછું. કડિયા કામ ક્યાં કરતા હતા એ? સારવાર. પછી તમને આ ઘટના બની છતાં તમને કોઈ સામે વાળા કીધેલું ખરી કે? કોઈ નહીં કીધું કોઈ. અને તમને કોને જાણ કરી હતી કે આવો બનાવ બન્યો છે? અમને કોઈ ખબર નહીં પડી. ચીકર કાર શું કોઈ ખબર નહીં પડી. 2 વાગે ખબર પડી તારા મેં જ્યાં તોડી. તમને કોણ કેવા આવ્યું આ બનાવ બની વિશે? એ કોઈ મને ખબર નથી કોણ કેવા આવ્યું. કોઈ વિરોધ હતો સામે વાળી? કોઈ પૈસા બાબતે એવું કોઈ લેવડ દેવાના મામલે આવતું હોય તો? પૈસા રૂપિયા લઈએ તો કોમ માંથી. કેટલા પૈસા લેવાના હતા સામે વાળા પછી તમારે? 3 લાખ રૂપિયા લેવાના હતા. 3 લાખ રૂપિયા લેવાના હતા. તમે કોઈ દિવસ એમની પાસે પૈસાની માંગણી કરેલી? પૈસા મોગ્યા નતા કે પસાલ છે ફોર્મ પતી જાય છે ત્યારે હિસાબ કરીને ક્યાં છે. તમને શું લાગે છે આ બાબતે? ફોન કર્યો હોય. ફોન કર્યું છે. કોઈ આગળનો અગાઉનો કોઈ વિરોધ ખરી તમારો? કશું વિરોધ તો નતો. પેલા 2 મરતું કરી નાખ્યા તમારે. કોના થયેલા છે તમારે? કેટલા સમય પહેલા થયેલા છે? 12 વર્ષ પહેલા મારા કાકા હારાન મારી નાખી દીધા રોડ માંથી. સામે વાળા જતા હતી? હવે ઈસી રમન ખબર વગર ચાનો ન માલુમ. જોકે આ મામલે મૃતક મજૂરના પરિવારે જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. જે બાદ જેની ઉપર હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે ચાળવાના પરિવારે પણ મૃતકના પરિવારે કરેલ હત્યાના આક્ષેપને ફગાવી દિયોદરના નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ ચાળવા ગામે થયેલ મજૂરના મોત મામલે હાલ તો બંને પક્ષે ન્યાય માટે આવેદનપત્રોનો સહારો લઈ રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર આ બનાવમાં તટસ્થ તપાસ કરી સત્ય શું છે તે બહાર લાવે તેવી માંગ ઉઠવા પામી છે. જોકે આ મોતના બનાવની તપાસમાં તો જે કંઈ આવે તે, પરંતુ હાલ તો દિયોદરના આ બારોટ પરિવારના 3 માસૂમ સંતાનોના પોતાના માથેથી પિતાની છત્રછાયા ગુમાવી દેતા નિદાધાર બની જવા પામ્યા છે. પાલનપુરના મામલતદાર હિમાંશુ પરીખની તાજેતરમાં બઢતી સાથે બદલી થતા તેમની જગ્યાએ પાલનપુર મામલતદાર તરીકે યુકે શુક્લાએ ગુરુવારે ચાર્જ સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાલનપુર મામલતદાર હિમાંશુ પરીખની બઢતી સાથે બદલી થતા તેમની જગ્યાએ દાહોદ જિલ્લાના ગોગબાથી આવેલ યુકે શુક્લાએ ગુરુવારે મામલતદાર કચેરી ખાતે પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ મામલતદાર શુક્લાએ કચેરીના વિવિધ વિભાગોની મુલાકાત લેવા સાથે નાયબ મામલતદાર સાથે બેઠક યોજી શુભેચ્છાઓની આપલે કરી પરિચય મેળવ્યો હતો. ડીસા તાલુકાના વિઠોદર ગામ નજીક જીપની ટક્કરથી રાહદારી યુવકનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ ડીસા પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે. જેમાં ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જનાર ફરાર જીપ ચાલકને ઝડપી પાડવા પોલીસ તંત્રે ચક્રો ગતિમાન કર્યા છે. ડીસા તાલુકાના વિઠોદર ગામની ચોકડી નજીક જેરડા તરફના માર્ગ ઉપર ગતરોજ અકસ્માત સર્જાયો હતો. જેમાં વિઠોદર ગામનો 28 વર્ષીય યુવક અમરતજી ઈશ્વરજી ઠાકોર રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કમાન્ડર જીપે આ રાહદારી યુવકને ટક્કર મારી હતી. જોકે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થવાના કારણે
રાહદારી યુવક અમરતજી ઠાકોરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈ જીપનો ચાલક ગાડી મૂકીને પલાયન થઈ ગયો હતો. જોકે આ અકસ્માતના બનાવ અંગે આજે મૃતકના પરિવારે અકસ્માત સર્જાયેલા જીપ ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે ફરાર જીપ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે વિઠોદરના એક યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતા ગામમાં ભારે શોક છવાઈ જવો પામ્યો છે. એસટી બસની અગવડતાના કારણે ગઢ પંથકમાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાથી વિદ્યાર્થી આલમમાં ભારે બુમરાણ ઉઠવા પામી છે. જોકે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને એક પણ બાળક શિક્ષણના હકથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે. તેમાં કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓને મફત એસટીની સવલત પૂરી પાડવામાં આવે છે. જોકે સરકારના આ શિક્ષણલક્ષી અભિગમ ઉપર જાણે એસટી તંત્ર પાણી ફેરવી રહ્યું હોય તેવું ગઢ ગામે જોવા મળી રહ્યું છે, કેમ કે ગઢ ગામે 2 માધ્યમિક સ્કૂલ તેમજ એક કોલેજ આવેલી છે. ગઢના આ શૈક્ષણિક સંકુલમાં મડાણા, દલવાડા, તાલેપુરા ગામ સહિતના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. જોકે શાળાના સમયે ગઢ રોડ ઉપર માત્ર એક મિની બસ દોડાવવામાં આવે છે, જેને લઈ વિદ્યાર્થીઓને એસટી બસમાં ઘેટા બકરાની માફક મુસાફરી કરવી પડી રહી છે. સાંજે 5 કલાકે શાળા છૂટવાના સમયે ગઢ બસ સ્ટેન્ડ ઉપર એસટીની રાહ જોતા વિદ્યાર્થીઓનો મેળો ભરાય છે. મડાણા, દલવાડા અને તાલેપુરાના 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ગઢ અપડાઉન કરે છે. ત્યારે શાળા છૂટવાના સમયે પાલનપુર એસટી ડેપો દ્વારા આ રૂટ ઉપર એકમાત્ર મિની બસ દોડાવવામાં આવશે, જેને લઈને બસમાં મુસાફરી કરવાતા વિદ્યાર્થીઓને પડાપડી કરવી પડે છે. જોકે જીવના જોખમે ગઢ પંથકના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલા સમયથી એસટીની મુસાફરી કરી રહ્યા છે. ત્યારે શાળાના 7:15 સમયે ગઢ રૂટ ઉપર વધુ બસો દોડાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ધાનેરા અને દાંતીવાડાનો યોજાયો ગરીબ કલ્યાણ મેળો. 2 તાલુકાના 4473 દરિદ્ર લાભાર્થીઓને અપાઈ 3 કરોડની સાધન સહાય. ભાદરવી પૂનમનો મહામેળો એસટી નિગમને ફળ્યો. 7 દિવસના ભાદરવીના મેળામાં એસટી તંત્રે કરી ₹5.40 કરોડની માતબર આવક. દિયોદરના ચારવા ગામે થયેલ મજૂરના મોતનું ઘટાઈ રહ્યું છે રહસ્ય. મૃતકના પરિવારે કરેલ હત્યાના આક્ષેપને ફગાવી ચારવાના પરિવારે નાયબ કલેક્ટરને કરી રજૂઆત. એસટી તંત્રે આપેલી સુરક્ષિત મુસાફરીનું વચન થઈ રહ્યું છે પોકળ. ગઢ પંથકના વિદ્યાર્થીઓ કરે છે જીવના જોખમે બસમાં હકડેઠઠ મુસાફરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.